અરે સોનાનું ઊંડું આપતી મરઘીની વાર્તા તો કોણે નથી સાંભળી, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ નાનકડી વાર્તામાં કેટલો મોટો ને ઊંડો સંદેશ છુપાયેલો છે? ચાલો આજે આપણે એ જ ઊંડાણમાં ઉતરીએ અને આ વાર્તાના સારને સમજીએ. જુઓ, આખી વાર્તા છે ને એક પસંદગીની જ છે. એક તરફ છે સંતોષથી મળતી શાંતિ અને બીજી તરફ છે લાલચનો એવો રસ્તો જે ઝડપથી બધું જ આપી દેવાનું વચન આપે છે, પણ એ જોખમથી ભરેલો છે. આ જ પસંદગી પર આખી વાર્તા ટકેલી છે. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. બધું શરૂ થાય છે એકદમ શાંત સામાન્ય ગામડાથી. આપણી વાર્તાનો જે મુખ્ય પાત્ર છે ને એ છે એક ખેડૂત, સાવ ગરીબ. એનું જીવન બસ જેમ તેમ ચાલતું હતું, પણ એને ક્યાં ખબર હતી કે એનું નસીબ બહુ જલ્દી પલટાવાનું છે. અને એના નસીબને પલટાવવા માટે કારણભૂત બની એક મરઘી. પણ આ કોઈ એવી તેવી સામાન્ય મરઘી નહોતી હો. આ તો એકદમ અનોખી, કહો કે જાદુઈ મરઘી હતી, જેનામાં ખેડૂતની આખી જિંદગી બદલી નાખવાની તાકાત હતી. હવે જુઓ, એનો રોજનો ક્રમ કેવો હતો. મરઘી રોજ સવારે એક સોનાનું મજાનું ઈંડું આપે અને ખેડૂત બસ એ ઈંડું બજારમાં વેચીને પૈસા કમાઈ લે. એકદમ પાક્કી અને ભરોસાપાત્ર આવકનો સ્ત્રોત બની ગયો હતો એના માટે. અને પછી શું? જોતા જોતામાં તો એ ખેડૂત ઘણો અમીર બની ગયો. ગરીબી તો ક્યાંય પાછળ છૂટી ગઈ અને એનું જીવન સુખ શાંતિથી ભરાઈ ગયું. બધું એકદમ સરસ ચાલી રહ્યું હતું. પણ તમને શું લાગે છે, વાર્તા અહીં જ પૂરી થઈ જશે? ના, બિલકુલ નહીં. કારણ કે હવે વાર્તામાં આવે છે એક મોટો વળાંક. હવે ખેડૂતના મનમાં એક લડાઈ શરૂ થાય છે. અને બસ એક દિવસ એવું જ થયું. એના મનમાં એક ખરાબ, એકદમ દુષ્ટ વિચાર આવી ગયો. આ એ જ ઘડી હતી જ્યાંથી બધું જ બદલાવાનું હતું. એ વિચાર એના સુખી જીવન માટે એકદમ ખતરનાક સાબિત થવાનો હતો. એના મનમાં શું વિચાર આવ્યો ખબર છે? એણે વિચાર્યું, અરે રોજ એક એક ઈંડાની રાહ કોણ જુએ? એના કરતાં જો હું આ મરઘીને જ મારી નાખું તો એના પેટમાંથી બધા જ સોનાના ઈંડા એક ઝાટકે મળી જાય અને હું તો રાતોરાત હજી પણ વધારે અમીર બની જઈશ. આ જ તો છે લાલચનો અવાજ. ધીરજને બાજુ પર મૂકીને ફટાફટ બધું મેળવી લેવાની ઈચ્છા. અને હવે વાર્તા એવા મોડ પર આવી ગઈ છે જ્યાંથી પાછા વળવું લગભગ અશક્ય છે. ખેડૂત બસ એક એવો નિર્ણય લેવાની તૈયારીમાં છે જે એની આખી દુનિયા બદલી નાખશે. એની લાલચ એના પર એટલી હાવી થઈ ગઈ હતી કે એ બીજા દિવસની સવારની રાહ પણ ન જોઈ શક્યો. એને બધું તરત જ જોઈતું હતું. રોજનું એક સોનાનું ઈંડું હવે એને ઓછું લાગવા માંડ્યું હતું. અને પછી એણે કરી જ નાખ્યું. એણે મરઘીને પકડી અને એક છરીના ઘાથી એને મારી નાખી. બસ એક જ ક્ષણમાં બધું જ ખતમ. જે એની સંપત્તિનો સ્ત્રોત હતો એને જ એણે પોતાના હાથે ખતમ કરી નાખ્યો. તો એણે જે નિર્ણય લીધો એનું પરિણામ શું આવ્યું? પરિણામ તરત જ સામે હતું અને એકદમ ભયાનક. અહીંથી વાર્તાના દુઃખદ અંતની શરૂઆત થાય છે. મરઘીનું પેટ ચીરીને જોયું તો અંદર શું મળ્યું? ખજાનો? ના, અંદર હતા શૂન્ય ઈંડા. 0. એક પણ સોનાનું ઈંડું નહીં. એણે જે વિચાર્યું હતું એ બધું જ ખોટું હતું. એની લાલચે એને ક્યાંયનો ન રાખ્યો. જેવી એણે આ હકીકત જોઈ તરત જ એને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પણ હવે શું? હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. એને સંપત્તિ તો ન મળી, પણ બદલામાં મળ્યો જીવનભરનો પછતાવો. જરા આ તફાવત તો જુઓ. લાલચ કર્યા પહેલા એની પાસે શું હતું? રોજ એક સોનાનું ઈંડું. જીવનમાં ખુશી હતી, સંતોષ હતો. અને લાલચ પછી હાથમાં આવ્યું કશું જ નહીં, બસ ઉદાસી અને પછતાવો. આ જ કિંમત ચૂકવવી પડે છે લાલચની. તો આખી વાર્તામાંથી આપણને શીખવા શું મળે છે? એનો બોધ શું છે? ચાલો એના પર એક નજર કરીએ. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. લાલચ એ બુરી બલા છે. લાલચનો અર્થ ખાલી વધુ મેળવવાની ઈચ્છા નથી, પણ એના ચક્કરમાં આપણી પાસે જે કિંમતી વસ્તુઓ છે એને પણ આપણે દાવ પર લગાવી દઈએ છીએ. સાચું સુખ તો જે છે એમાં સંતોષ માનવામાં જ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણા બધાના જીવનમાં આવી કોઈ સોનાની મરઘી હોય છે? એ કદાચ આપણું સ્વાસ્થ્ય હોય, આપણા સંબંધો હોય, કોઈ આવડત હોય, એવી કોઈ પણ વસ્તુ જે આપણને સતત કંઈક સારું આપતી રહે છે. સવાલ એ છે કે શું આપણે એની કદર કરીએ છીએ કે પછી લાલચમાં આવીને એને ગુમાવવાનું જોખમ લઈએ છીએ? આના પર